Hello student, good morning. Welcome to our video lecture session. In this session, we are going to learn the program of single linked list. So we are going to start with our program directly. Now what is single linked list? As we have already seen, single linked list is a type of data structure, a linear data structure in which we are going to store the value, and the node of single linked list is having two parts. One is to store value and another is to store the address of the next node, right? That we have already seen in our previous session. Single linked list ની અંદર આપણે બે નોડ ની વચ્ચે એક લિંક ક્રિએટ કરતા હતા, એ પણ જોયેલું છે. આપણે ડાયાગ્રામેટિકલ સ્ટ્રક્ચર જોયેલું છે એનું. તો આજે એ નોડ્સ કેવી રીતે બનશે, બે નોડ વચ્ચે એક નોડ એડ કરવો હોય તો કેવી રીતે થાય, વચ્ચેનો નોડ રિમૂવ કરવો હોય તો કેવી રીતે થાય, પહેલા નોડ એડ કરવું હોય, છેલ્લે નોડ એડ કરવો હોય, એ બધું જોવાનું છે. પહેલો નોડ ડિલીટ કરશું, તમે જે યુઝર ને આપશો એ લોકેશન પરનો નોડ ડિલીટ કરશું, છેલ્લો નોડ ડિલીટ કરશું. આટલા બધા ઓપરેશન્સ અલગ અલગ ટાઈપ્સના થઈ શકશે સિંગલ લિંક્ડ લિસ્ટ પર. તો એનો પ્રોગ્રામ જોઈએ તો આપણને ખબર પડશે. લેન્ધી પ્રોગ્રામ છે થોડો, તો એ પ્રમાણે આપણે જોતા જઈએ. એના ઘણા બધા ફંક્શન્સ આવશે. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. Write a program to perform different operations on single linked list. Right, we have already included 4 different header files. These two are the common, stdio.h and conio.h. alloc.h means this will used for dynamic memory allocation. A dynamic memory allocation માટેનું ફંક્શન છે. એના માટેની આ હેડર ફાઇલ છે કે જેની અંદર ડાયનેમિક મેમરી એલોકેશન ના ફંક્શન્સ સ્ટોર થયેલા છે. એ કયા હું હમણાં તમને કહીશ. જ્યારે આપણે નોડ ક્રિએટ કરીને ત્યારે આવશે mloc ને એ બધા. એ બધા છે આ હેડર ફાઇલ ની અંદર ડિફાઇન કરવામાં આવેલા છે. ત્યાર પછી string.h છે, તો એ સ્ટ્રિંગ ફંક્શન strcpy ને એ બધા જે આવે એ બધા ફંક્શન્સ માટે string.h ઇન્ક્લુડ કરવામાં આવે છે. Now here structure student, integer roll number, character name, struct student star next. હવે હું તમને કહું કે જે વેલ્યુ પાર્ટ ની અંદર આપણે 10 સ્ટોર કરતા હતા, સિંગલ લિંક્ડ લિસ્ટ નો થોડું થિયરી સેશન છે એ સમજાવ્યું હતું મેં, તો એ ધ્યાનમાં કરી લો થોડું. તો એમાં તમને ખબર હોય તો એક નોડ ના બે પાર્ટ હતા, બરાબર? એક વેલ્યુ પાર્ટ હતો અને એક એડ્રેસ પાર્ટ હતો, નેક્સ્ટ પાર્ટી, બરાબર? તો જે વેલ્યુ પાર્ટમાં 10 સ્ટોર કરતા હતા ને, એવું જરૂરી નથી કે એક જ વેલ્યુ સ્ટોર થાય. આ કેસમાં મેં સ્ટ્રક્ચર બનાવેલું છે, તો એમાં જો તમે કે ઇન્ટીજર રોલ નંબર અને કેરેક્ટર નેમ બંને વસ્તુ રાખેલી છે. તો એ વેલ્યુ પાર્ટની અંદર આ બે વસ્તુ સ્ટોર કરી શકશે, રોલ નંબર એઝ વેલ એઝ એનું નામ, બરાબર? તો આ બે વસ્તુ એની અંદર સ્ટોર થઈ શકશે. યાદ રાખો ખાસ કે વેલ્યુ પાર્ટમાં જરૂરી નથી કે એક જ વેલ્યુ સ્ટોર થાય. એની અંદર રોલ નંબર, નેમ, હજી તમારે સેલેરી એડ કરવી હોય, જે એડ કરવું હોય થઈ શકશે. એ બધી વસ્તુ એ વેલ્યુ પાર્ટમાં સ્ટોર થશે, બરાબર? તો એના માટે આપણે આ સ્ટ્રક્ચર બનાવેલું છે. એક સ્ટ્રક્ચર થી તમે લોકો ફેમિલિયર છો, આપણે ઓલરેડી સી લેંગ્વેજમાં ભણેલા છીએ. આ શું બનાવેલું કહેવાય? એના સ્ટ્રક્ચરના objects through which we can access the member of the structure. સ્ટ્રક્ચરના મેમ્બર્સ એક્સેસ કરી શકીએ છીએ. સ્ટાર સ્ટાર્ટ અને સ્ટાર નોડ, બરાબર? એના થ્રુ આખું આ સ્ટ્રક્ચર આપણે એક્સેસ કરી શકશું. ચલો, આનો મતલબ શું કહેવાય? ટાઈપ ડેફ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ std. તો હવે મારે આખું
આખે આખું સ્ટ્રક્ટ સ્ટુડન્ટ લખવાની જરૂર નથી, એની જગ્યાએ હું STUD લખીશ તો ચાલશે. આનો મતલબ એવો થાય. ટાઈપ ડેફિનેશન કહેવાય, બરાબર. તો હવે અહીંયા જુઓ, તમે આ જોઈ શકો છો void create ફંક્શન જે બનાવેલું છે મેં, એની અંદર મેં અહીંયા STUD લખ્યું. નહીતર મારે શું લખવું પડે? સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એટલું મોટું લખવું પડે. તો દરેક વખતે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ લખવું એની બદલે એની એક ટાઈપ ડેફિનેશન આપી દીધી. તમે અહીંયા S1 આપી દો ને, ખાલી S1, એટલે તમારે અહીંયા બધા S1 જ લખવાનું. અહીંયા છે, અહીંયા છે, આ જગ્યાએ છે, એમ. તો શોર્ટ લખવા માટે છે, એનો થોડોક શોર્ટકટ છે. તો તમે હવે દરેક જગ્યાએ STUD લખશો તો ચાલશે, બરાબર. દરેક જગ્યાએ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એવું લખવાની જરૂર નહીં. એના માટે છે આ ટાઈપ ટેગ. ત્યાર પછી મેં બધા ફંક્શન ડિક્લેર કરેલા છે. તમે જોઈ શકો છો સૌથી પહેલા છે void create, સિંગલ લિંક લિસ્ટ નો નોડ બનાવવા માટે છે. ડિસ્પ્લે તો ડેટાને દેખાડવા માટે છે. ઇન્સર્ટ begin શરૂઆતમાં નોડ એડ કરવા માટે. ઇન્સર્ટ એન્ડ છેલ્લે નોડ એડ કરવા માટે છે. ઇન્સર્ટ લોકેશન તમે જે લોકેશન આપશો ત્યાં ઈ નોડ એડ કરશે. ઇન્સર્ટ ઇન્ફોર્મેશન તમે કહેશો કે રોલ નંબર 6 પછી નોડ એડ કરો છો, રોલ નંબર 6 જે આપેલો હશે એના પછી નોડ એડ કરશે, બરાબર. તો ઇન્સર્ટ માટેના કેટલા થયા? ટોટલ 4. શરૂઆતમાં ઇન્સર્ટ, છેલ્લે ઇન્સર્ટ, લોકેશન ઉપર ઇન્સર્ટ અને ઇન્ફોર્મેશન બેઝ ઉપર ઇન્સર્ટ. એવી જ રીતે ડિલીટ, delete first, delete last, delete node number, delete information. રોલ નંબર 17 છે એ નોડ ડિલીટ કરો તો એને delete information કહેવાય. નોડ નંબર તો ત્રીજો નોડ ડિલીટ કરો તો એનો નોડ delete node number કહેવાય. delete last એટલે છેલ્લો નોડ ડિલીટ કરી નાખશે. delete first તો પહેલો નોડ ડિલીટ કરી નાખશે. શોર્ટ સિંગલી તો શોર્ટિંગ કરવા માટે છે. તો સિંગલ લિંક લિસ્ટ ની શોર્ટિંગ કરી દેશે રોલ નંબર વાઇઝ, બરાબર. તો ટોટલ આટલા ફંક્શન, આ બધા ફંક્શન્સ નું ડિક્લેરેશન છે. ચાલો પછી ફટાફટ આગળ વધી. આ બધું પહેલા જોયેલું હોય એના જેવું છે. void main integer choice do clear screen, પછી આખું મેનુ ડિસ્પ્લે કરાવવાનું છે તમારે. select your choice તો શું આવશે? create, insert begin, insert end, insert specific location, insert based on information, delete first, delete last, delete node number, delete based on information, short list. 11મો ડિસ્પ્લે, 12મો એક્ઝિટ. હવે તમારે આમાંથી જે પરફોર્મ કરવું હોય ઈ નંબર પ્રેસ કરવાનો. માનો કે તમારે ક્રિએટ કરવું છે તો ચોઇસમાં આપશો આપણે 1, એન્ટર ચોઇસ પૂછશે એમાં. જો આ છેલ્લે બે સ્ટેટમેન્ટ જો, બરાબર. એન્ટર ચોઇસ તો આપણે 1 આપશું તો ક્રિએટ માં જશે, તો ક્રિએટ નું ફંક્શન કોલ કરશે. જોતા જઈએ, ચલો. સ્વિચ ચોઇસ 1 ક્રિએટ સિલેક્ટેડ એવું લખીને આવશે. ગેટ સી હજુ ઉભું રહેશે. પછી હા, આ ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટ ઇક્વલ્સ ટુ STUD સ્ટાર malloc size of STUD. malloc છે એ મેમરી અલોકેટ કરશે. આ સિંગલી લિંક લિસ્ટ નો કન્સેપ્ટ છે ને, એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ડાયનેમિક મેમરી અલોકેશન કરે છે. ડાયનેમિક મેમરી અલોકેશન કરવી એટલે શું ખબર છે? કે ખોટો મેમરીનો બગાડ નહીં થાય, મિસયુઝ નહીં થાય. ઓલા એરે કેવું કરતા આપણે, એરેમાં તમે સીધું 100 નો એરે ડિક્લેર કરી દો પણ અંદર ડેટા 6-7 જ નખાવો, વધીને 10-15 સુધી નખાવો. તો બાકીનો છે ને એ મેમરી એની મેળે એલોકેટેડ રાખશે કે જે કોઈ યુઝ થવાની નથી, વેસ્ટેજ ઓફ મેમરી છે. જ્યારે અહીંયા કેવું છે ખબર છે કે તમને પૂછશે કે આર યુ વોન્ટ ટુ ક્રિએટ અ ન્યુ મેમરી ફોર ધીસ. જો તમે યસ કહેશો તો જ મેમરી એલોકેટ કરશે. તો રન ટાઈમ પર મેમરી અલોકેશન નક્કી કરવામાં આવે છે, એટલા માટે આ કન્સેપ્ટને ડાયનેમિક મેમરી અલોકેશન કહેવાય છે. ડાયનેમિક એટલે રન ટાઈમ પર, જ્યારે રન કરીને ત્યારે તમને પૂછે કે તમે
નવો નોડ ક્રિએટ કરવા માંગો છો? જો તમે યસ આપશો તો જ મેમરી એલોકેટ કરશે, જો તમે નો આપશો તો એ મેમરી એલોકેટ નહીં કરે. એટલે જોઈ તેટલી વાપરશે મેમરી, એવું કહેવા માંગે છે. બરાબર? તો ઈ કન્સેપ્ટ ને શું કહેશો આપણે? ડાયનેમિક મેમરી એલોકેશન, DMA એવો શબ્દ છે, યાદ રાખશું ખાસ. તો આ જે સિન્ટેક્સ લખેલું છે મેં, આટલી વસ્તુ જે લખેલી છે એનો મતલબ ઈ એક સિંગલી લિંક લિસ્ટ નો નોડ ક્રિએટ કરશે. શું આટલું લખેલું છે એટલે ઈ સિંગલી લિંક લિસ્ટ નો એક નોડ ક્રિએટ કરશે, યાદ રાખજો ખાસ. હવે STUD ની બધો આપણા સ્ટ્રક્ચર નો રેફરન્સ આપેલો છે એટલે ઈ રોલ નંબર અને નેમ માટેની સ્પેસ પણ છે ઈ એની મેળે એલોકેટ કરી દેશે. બરાબર? એટલી જગ્યા વાળો એક નોડ બનાવશે. પછી ક્રિએટ ઓફ સ્ટાર્ટ, તો ક્રિએટ ફંક્શન નું શું કહેવાય? કોલ. ક્રિએટ ફંક્શન ને કોલ કર્યું. ચલો ક્રિએટ ફંક્શન ની અંદર જઈએ. પ્રોગ્રામની લેન્થ થોડી વધારે છે બટ ઈ તો હોય, હવે થોડું થોડું આવું આવશે. void create std star node. બરાબર? અંદર નોડ પાસ કરેલું છે અને void create આપણું ફંક્શન છે ડિફાઇન કર્યું. ચલો કેરેક્ટર cont equals to y, while cont double equals to small y or cont double equals to capital Y. જો cont ની અંદર સ્મોલ y હશે અથવા કેપિટલ y હશે, કદાચ તમારું કેપ્સ લોક ઓન રહી ગયું હોય તો કેપિટલ y પણ થઈ શકે. તો y મીન્સ તમે મેમરી એલોકેટ કરવા માંગો છો. બરાબર? તમે નવો નોડ ક્રિએટ કરવા માંગો છો. તો આ while માં ક્યારે જશે? જો તમે યસ એટલે કે y કી પ્રેસ કરી હશે તો જ. તો અત્યારે તો કેરેક્ટર અહીંયા ચોઈસ y આપેલી જ છે, કારણ કે આપણે ચોઈસ અત્યારે 1 સિલેક્ટ કરી છે એટલે આપણે તો નોડ ક્રિએટ કરવા માંગી જ છીએ. તો ડેફિનેટલી અત્યારે આ y સાચી પડશે જ. બરાબર? તો while ની અંદર આવશે કંટ્રોલ, ક્લિયર સ્ક્રીન, એન્ટર વેલ્યુ. હવે વેલ્યુ કઈ કઈ પૂછાવાની છે અંદર? તો આપણે સ્ટ્રક્ચરમાં જે બે વસ્તુ બનાવી છે, એક રોલ નંબર અને એક નેમ, તો એ બે યુઝર પાસેથી સ્કેન કરવા પડશે. બરોબર? આપણે નાખશું કીબોર્ડમાંથી. તો રોલ નંબર ની અંદર રોલ નંબર સ્કેન કરવા માટે અહીંયા એક નવી વસ્તુ યુઝ કરી છે, આ થોડીક તમને ડિસ્કસ કરી દઉં. printf roll number અને scanf %d ampersand node dot roll number. તો જો તમે ડોટમાં મેં ઓલો ડોટ નથી કર્યો, ટપકા વાળો ડોટ. કેમ એવું? તો કે ટપકા વાળો ડોટ કરો છો તો આપણું નોડ છે ને, નોડ તો પોઇન્ટર છે, જાર્યું પોઇન્ટર. નોડ છે ને તો પોઇન્ટર છે. તો પોઇન્ટર કરશો એટલે અલ્ટિમેટલી શું થાય ખબર છે? આવું થાય, જો સ્ટાર નોડ ડોટ રોલ નંબર. તો આનો મતલબ શું થાય ખબર છે? ડોટ છે ને, ડોટ, ઈ ઓપરેટરની પ્રાયોરિટી એ સ્ટાર કરતા વધારે છે. બરાબર છે? તો આખું શું થઈ જશે? નોડ ડોટ રોલ નંબર અને એના મલ્ટિપ્લિકેશનમાં ઈ સામેની વેલ્યુ માંગશે. એને ખબર નહીં પડે એવી કે આ છે ઈ પોઇન્ટર છે, કારણ કે ડોટની પ્રાયોરિટી વધારે છે. તો મલ્ટિપ્લિકેશનની સાઇન સમજી લેશે ઈ, કારણ કે નોડ ડોટ રોલ નંબર તો આવી ગયો એની પાસે, તો હવે ઈ બીજી બાજુની વેલ્યુ માંગશે આપણી પાસે. પણ ખરેખર આપણે કઈ મલ્ટિપ્લિકેશન તો કરાવવાનું જ નથી. તો જ્યારે એક સાઈડ પોઇન્ટરનો યુઝ કરવામાં આવતો હોય અને જો કોઈ સ્ટ્રક્ચરની વેલ્યુ એક્સેસ કરાવવાની હોય, તો રોલ નંબર એ સ્ટ્રક્ચરની વેલ્યુ છે.
ત્યારે ડોટમાં આ ડોટનો યુઝ નહીં કરતા ડેશ અને ગ્રેટર ધેન ની સાઇન આ ડોટનો યુઝ કરશું હંમેશા. આ એનો રૂલ છે. બરાબર છે. નોડ ડોટ રોલ નંબર આ એરો શબ્દ ન વપરાય. અને હવે એરોની આખી સાઇન ક્યાંય નથી, જોજો તમે ઓલી માઇનસ વાળી જે સાઇન છે ને ઈ કરવાની અને ગ્રેટર ધેન ની સાઇન કરવાની છે. બરાબર. તો એક બાજુ પોઇન્ટર હોય એટલે આ નોડ વાળું પોઇન્ટર છે અને એક બાજુ સ્ટ્રક્ચર ની વેલ્યુ હોય, રોલ નંબર સ્ટ્રક્ચર ની વેલ્યુ છે. તો એને એક્સેસ કરવા માટે ડોટ નો ઉપયોગ કરો ત્યારે હંમેશા કયો ડોટ યુઝ કરશું? ડેશ અને ગ્રેટર ધેન વાળો આ એરો વાળો ડોટ યુઝ કરશું. આ રીતે સ્ટ્રક્ચર ની વેલ્યુ સ્કેન થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અહીંયા પ્રાયોરિટી નો કન્સેપ્ટ આવે છે. બહુ ડિટેલમાં નહીં જવું, આટલી વસ્તુ તમારે સમજવાની ખાસ. બરાબર. ચાલો, નોટ ડોટ રોલ નંબર એ સ્કેન કરશું આપણે અને નેમ સ્કેન કરશું. નેમ સ્કેન કરવા માટે એફ ફ્લશ ફંક્શન નો યુઝ કર્યો છે, stdin. એનો મતલબ શું થશે ખબર છે? ઈ બફર વેલ્યુ ને ક્લીન કરી નાખશે કે જ્યાં આપણે નામ સ્ટોર કરવાનું છે. એફ ફ્લશ ફંક્શન આખી આપણી ઇનપુટ સ્ટ્રીમ ને ઈ ક્લિયર કરશે, ક્લીન કરી દેશે. પછી getAs function is used to scan value from the user, but કેવી વેલ્યુ? કેરેક્ટર વેલ્યુ. એટલે node dot name લખ્યું, અહીંયા હું કવન લખીશ તો એ સ્કેન થઈ જશે નેમ ની અંદર. બરાબર. પાછું નોડ ઈ શું છે? પોઇન્ટર. અને નેમ પાછી કોની વેલ્યુ છે? સ્ટ્રક્ચર ની. તો ડોટ કયો યુઝ કરશું આપણે? એરો વાળો ડોટ. બરાબર. ચલો, તો રોલ નંબર સ્કેન થઈ ગયો, નેમ સ્કેન થઈ ગયું. હવે પાછું જો ડાયનેમિક મેમરી એલોકેશન હમણાં મેં સમજાવ્યું આવ્યું. printf want to enter more, હજી નવો નોડ ક્રિએટ કરવા માંગો છો એવું પૂછવાનું. અને શેમાં સ્કેન કરવાનું? કોન્ટ એટલે CONT આપણો વેરિયેબલ છે એમાં. ઇક્વલ ટુ get che. get che એક ફંક્શન છે. get ch નથી, જોજો. get che function is used to scan only single character from the keyboard. કીબોર્ડ માંથી એક જ કેરેક્ટર સ્કેન કરાવવા માટે get che ફંક્શન નો યુઝ થાય છે. બરાબર. તો અહીંયા તમારે જો હજી એક નોડ ક્રિએટ કરવો હોય તો શું આપવાનું? y આપવાનું. y સ્મોલ આપો, કેપિટલ આપો, એ ચાલશે. આપણી કન્ડિશન જ આપણે એવી રીતે મૂકેલી છે જો while. અને જો ન કરવું હોય નોડ ક્રિએટ તો આમાં n આપી દેવાનું અથવા y સિવાયની કોઈ પણ કી. બરાબર. માનો કે આપણે નથી કરવો, ચલો માનો કે આપણે નથી કરવો નોડ, તો આપણે આમાં n આપશું. n આપશો એટલે CONT માં કયો કેરેક્ટર સ્ટોર થશે? n. હવે જોજો શું અહીંયા આવશે તરત જ. if CONT double equals to y, ના આપણે n આપેલો છે. કેપિટલ y, ના આપણે n આપેલો છે. તો આ ખોટી. if ખોટી પડે એટલે ક્યાં જાય? if ની બહાર else માં. else ની અંદર શું આવશે? નોડ નો નેક્સ્ટ પાર્ટ નલ કરવો પડશે, કારણ કે આપણો અત્યારે પહેલો નોડ છે અને સાથે સાથે ઈ છેલ્લો નોડ પણ છે. એટલે નોડ ડોટ નેક્સ્ટ ઇક્વલ્સ ટુ નલ કર્યું. એટલે નોડ નો નેક્સ્ટ પાર્ટ છે ઈ નલ કરી દીધો. બરાબર છે. હવે અહીંયાથી પાછું while માં આવશે. CONT double equals to y છે? નો. કેપિટલ y છે? નો. તો while ની બહાર નીકળી જાય. બહાર નીકળી જાય એટલે ક્રિએટ ફંક્શન આપણું પૂરું થઈ જાય. બરાબર છે. તો આટલી વસ્તુ અત્યાર પૂરતી આપણને આવડવી જોઈએ. આજ મેં ડાયનેમિક મેમરી એલોકેશન વિશે થોડું સમજાવ્યું તમને, અને સિંગલી લિંક લિસ્ટમાં એલોક ની બધી ફાઇલ વિશે થોડું કીધું, અને ક્રિએટ ફંક્શન છે એ આપણે ડિફાઇન કર્યું એટલું સાહેબ. બરાબર. કારણ કે આ પ્રોગ્રામ છે ને મારે 2 સેશનમાં ચલાવવો પડે એવો છે, કારણ કે એક સેશનમાં બધું મિક્સઅપ થઈ જશે.
તો કાલના સેશનની અંદર હવે પછીના સેશનની અંદર આ ઇન્સર્ટ બિગિન ને એ બધા ફંક્શનો તમને સમજાવીશ. બરાબર છે? તો આજે ક્રિએટ જેટલું છે એ તમારે તૈયાર કરી દેવાનું છે. બરાબર? હવે આટલી વસ્તુ એ શાંતિથી તમારે પ્રોગ્રામમાં લખવાની છે. લખાય નહીં તો ધીમે ધીમે વિડીયોને પોઝ કરતા જજો અને લખતા જજો. જો હું અત્યારે થોડો થોડો તમે લખી શકો ને એ પ્રમાણે કરું છું. ક્રિએટની ડેફિનેશન સુધી આ પ્રમાણે હું કરું છું. બરાબર? એટલે તમે શાંતિથી લખી શકશો. બ્રેકેટ્સ ખાસ મેં તમને પહેલાથી કીધેલું છે કે બ્રેકેટ્સમાં આવે ઓલા એક લાઈનમાં લખશો ને તો ખબર જ નહીં પડે કયો બ્રેકેટ કોનો ચાલુ થયો. એટલે તમે જો આ કેવી રીતે કરેલું છે. સ્વિચ નો બ્રેકેટ ચાલુ થાય પછી નીચે ઓલા કેસ નો બ્રેકેટ જો ટેબ પછી જ આપેલો છે. એટલે તમને ખબર પડશે કે હજી એક બ્રેકેટ બાકી, એકાદો પૂરો નહીં થયો હોય તો નહીતર આઈડિયા નહીં આવે. વિડીયોને પોઝ કરતા જજો અને લખતા જજો. void insert begin થી બાકી રાખવાનું છે. કે તો આ સેશન માં આટલું રાખીએ.